જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજા મળશે. તો મિત્રો કરી તો મિત્રો જોઈ શકો છો, આપણે તબેલાનું કામકાજ લેવાનું છે. તમારે કાલે પાણી રેડ્યું હતું તો અત્યારમાં થાંભલા ઊભા કરવા માટે થોડા ખાડા ખોદવાના છે. તો 5 ખાડા આવે છે, જોઈ શકો છો. તો અહીંયા કણ ખોદી દેવાના છે. કાલ પાણી રેડ્યું હતું જેના કારણે મસ્ત સારી રીતે ખોદાઈ જાય. તો ચલો ફટાફટ ખોદવાની શરૂઆત કરી દઈએ, કારણ કે જેવું કામ 5-6 દાડા વધારે રહી આમ તો ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી, કારણ કે ખાડા ખોદવા મળીએ પછી બતાવું તમને કેટલા ખોદ્યા. તો ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી પેલો ખાડો ખોદી ગયો, 2 ફૂટ જેટલો ખોડ્યો હોય. તો ચલો બીજો પણ હવે 5 જેવા ગાળવાનું છે, ગાળી દઈએ. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી એક બાજુના ખાડા બધા ગાળી દીધા છે અને એક બાજુ જો બાકી છે આગળનો. તો પાછળથી જોઈ શકો છો 2-2.5 ફૂટ 2-2.5 ફૂટ બધા ખાડા કમ્પ્લીટ કરી દીધા છે, 5-5. તો ચલો મિત્રો, હવે કારીગર આવશે, કમ્પ્લીટ માપ લેશે, જે પ્રમાણે છે એટલા ઊંડા કરીશું ને એટલે ચાલે તો રેડી, પછી આગળના ખોદીશું. તો ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. મિત્રો આપણે ગવાર શાકભાજીમાં તો બધી પાઈ દીધી હતી, પણ દેશી ગવાર જોઈ શકો છો ફરી વીણાવા આવી ગયો છે. 4 આપીના છે, પણ વીણવો તો પડશે, કારણ કે જો આજ નહીં વીણી તો થોડી ઠંડી થઈ ગઈ છે, તેના કારણે તો ભાવ સારો આવશે નહીં. તો આવી ગયા ખેતરોમાં વીણવા માટે. તો ફાઇનલી શરૂઆત કરી દીધી. તો જે નીકળે તે ફટાફટ વીણી દઈએ. તો ચલો મિત્રો, વીણવાની શરૂઆત કરી દઈએ, કારણ કે આ તો બધી 4 કિલો નીકળશે, જે દુકાન વેચી દઈશું. તો કંઈ નહીં, ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. તબેલાનું દુકાન લેવા માટે નીકળી ગયા, ચાલુ છે. તો બસ હજી તો ઘરેથી નીકળ્યા. હા, લોખંડ ભરી દીધું હે ડાલામાં એકદમ. તો હવે જઈએ કરે. તો ચલો હવે જોઈશું. હાથ એકદમ બળી ગયા હતા આપણા કાળા. તો ચાલો હવે. તો મિત્રો ફાઇનલી મારો સામાન કરી દીધો હે લોખંડ આપણા. નીકળી ગયા, હજી સુરી નીકળે જ છે. તો ચલો મિત્રો, મળી ઘરે જઈને આવી ગયા દુકાન બાજુ. મિત્રો પહેલે તો ઠંડુ એકદમ પાણી મૂકી દઈએ સાંજે પીવા માટે. તો ચાલુ હોય સાંજે મોડા સુધી દુકાને બેસ્યું. મોડા વિપાય નહીં, અડધો કલાક બેઠું, પછી જવું છે ખાડા કરવા. એ કામ કરી દે. કાલે કપડા ઉભા કરવાના ભાઈ નીકળવાનું છે. હાલ તો દુકાને બેસીએ, હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી વાગ્યા છે 7:30 ને આપણે છીએ દુકાને. તમે તો જોઈ શકો છો, ઘંટી તો બંધ કરી દીધી, કારણ કે ઘણા બધા દળી દીધા છે. ભગવાન, હજી તો હવે ગ્રાહકોની ટાઈમ થયો જ છે, કારણ કે જીરીનો સમય હોય થયો એટલે ગ્રાહકો આવશે જ. જોઈ શકો છો, આમ તો આવે પણ છે. તો હજુ તો મોડા સુધી દુકાને બેસ્યું. જો મારા મથુર કહો તેમ બેઠા છે. તો મિત્રો આપણે કાલે તબલા ઊભા કરવાનું છે, પણ ખાડા બીજા પછી 4 બાકી મોડા ખોદાય છે, અથવા કાલે પૂછ્યું. તો એ પણ કામ કાલે આજે પતાવવું છે, કાં કાલ વહેલા. તો કંઈ ચલો મિત્રો, હાલ તો થોડો સમય દુકાન બેસીએ. તો ચલો મળીએ થોડા સમય પછી. ફાઇનલી 8 વાગી ગયા છે ને અંધારું આમ તો થયું, પણ એટલો બધા સમય નહીં થયો, કારણ કે તો હજુ 8 વાગે દુકાન વધારી દઈએ, કારણ કે હજુ થાકી રહે. તો ગ્રાહક તો હાથ છે, જો આવશે તો પછી આપવા આવશું. તો મિત્રો જોજો, દેણા બીજા કાઉન્ટર મૂકી દીધા. વોટર બેગને ખુરશી અંદર મૂકી પછી દુકાન વધારી દઈએ. તો જય શ્રી તો મિત્રો આ તો જલ્દી જઈ રહ્યા છે, નહીતર આમ તો 8:30-9 વાગે ઉઠી રહ્યો જ છે. તો હવે જઈએ ઘરે, બોટલો પણ કાઢી દઈએ, નહીં તો પેલા બરાબર છે પેકો અંદર રાખી, કારણ કે કોઈ ગ્રાહક આવે તો આપવા થાય. તો મિત્રો ફાઇનલી 9 વાગે ઉઠી રહ્યો જ છે, નહીંતર આમ તો 8:30-9 વાગે ઉઠી રહ્યો જ છે. તો હવે જઈએ ઘરે, બોટલો પણ કાઢી દઈએ, નહીં તો પેલા બરાબર છે પેકો અંદર રાખી, કારણ કે કોઈ ગ્રાહક આવે તો આપવા થાય. તો મિત્રો ફાઇનલી 9 વાગે ઉઠી રહ્યો જ છે, નહીંતર આમ તો 8:30-9 વાગે ઉઠી રહ્યો જ છે. તો હવે જઈએ ઘરે, બોટલો પણ કાઢી દઈએ, નહીં તો પેલા બરાબર છે પેકો અંદર રાખી, કારણ કે કોઈ ગ્રાહક આવે તો આપવા થાય. તો મિત્રો ફાઇનલી 9 વાગે ઉઠી રહ્યો જ છે, નહીંતર આમ તો 8:30-9 વાગે ઉઠી રહ્યો જ છે. તો હવે જઈએ ઘરે, બોટલો પણ કાઢી દઈએ, નહીં તો પેલા બરાબર છે પેકો અંદર રાખી, કારણ કે કોઈ ગ્રાહક આવે તો આપવા થાય. તો મિત્રો ફાઇનલી 9 વાગે ઉઠી રહ્યો જ છે, નહીંતર આમ તો 8:30-9 વાગે ઉઠી રહ્યો જ છે. તો હવે જઈએ ઘરે, બોટલો પણ કાઢી દઈએ, નહીં તો પેલા બરાબર છે પેકો અંદર રાખી, કારણ કે કોઈ ગ્રાહક આવે તો આપવા થાય. તો મિત્રો ફાઇનલી 9 વાગે ઉઠી રહ્યો જ છે
તો કંઈ નહીં, ચાલો મિત્રો હવે દુકાને ટાઈમ જઈએ ઘરે, કારણ કે જમવાનું પણ પીવું છે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.